ઓમ નમઃ શિવાય. શ્રીમદ દેવી ભાગવત. નિશુંભ અને શુંભનો વધ. વ્યાસજી બોલ્યા, નિશુંભ મહાન પરાક્રમી યોદ્ધા હતો. દૈત્ય રાજ શુંભ પણ પોતાની સેનાની સાથે યુદ્ધ ભૂમિમાં ગયો. નિશુંભે યુદ્ધ ભૂમિમાં પહોંચીને પોતાનું ધનુષ ઉપાડ્યું અને ભગવતી જગદંબા ઉપર બાણ વર્ષા શરૂ કરી દીધી. ભગવતી ચંડિકાએ બાણ ઉપાડ્યું અને કાન સુધી ખેંચીને સામે ઊભેલા નિશુંભ ઉપર છોડ્યું. પછી બંને વચ્ચે અત્યંત ભયંકર યુદ્ધ થવા લાગ્યું. દેવીનો બળવાન સિંહ પણ પોતાનું માથું ગુમાવતો સૈનિકોની એવી રીતે પકડી રહ્યો હતો કે જાણે હાથી શેરડીના સાંઠાને પકડી ન રહ્યો હોય. ત્યારે નિશુંભ પોતાના સર્વોત્તમ ધનુષને લઈને દોડ્યો. તે સાથે જ બીજા ઘણા બધા પ્રધાન દૈત્યોએ ક્રોધિત થઈને દેવી ઉપર આક્રમણ કર્યું. તે જ ક્ષણે શુંભ અને સૈનિકો સાથે ત્યાં આવી પહોંચ્યો અને કાલિકા ઉપર આક્રમણ કરીને ભગવતી જગદંબાને પકડવા માટે આગળ આવ્યો. નિશુંભ તેજ ધારવાળી તલવાર લઈને દોડ્યો અને તલવારથી સિંહના મસ્તક ઉપર ઈજા પહોંચાડી. તેણે યુદ્ધનો પેંતરો બદલતા ભગવતી જગદંબા ઉપર પણ પ્રહાર કરવાનું શરૂ કર્યું. ત્યારે દેવીએ પોતાની ગદાથી નિશુંભની તલવારના પ્રહારને રોકીને ફરસાથી તેના ખભા ઉપર પ્રહાર કર્યો. તે મહાઅભિમાની દૈત્યનો ખભો તલવારથી ઘાયલ થઈ ગયો. છતાં પણ તેણે તે પીડાને સહન કરીને ચંડિકા ઉપર શસ્ત્ર દ્વારા આક્રમણ ચાલુ રાખ્યું. ભીષણ તલવારથી ભગવતી ચંડિકાએ તરત જ નિશુંભના મસ્તકને ધડથી અલગ કરી દીધું. સેનામાં ભીષણ હાહાકાર મચી ગયો. સૈનિકો હથિયારો ફેંકીને બૂમો પાડતા તે મહેલ તરફ ભાગ્યા, કારણ કે તે વખતે શુંભ પાછો આવી ગયો હતો. શુંભ તરત જ રથ પર સવાર થયો અને જ્યાં ભગવતી જગદંબા બિરાજમાન હતા ત્યાં હિમાલય પર્વત તરફ પ્રસ્થાન કર્યું. ભગવતી જગદંબાએ મધુર સ્વરમાં કાલિકાને કહ્યું, કાલિકે, તમે આ દૈત્યને યુદ્ધ ભૂમિમાં મારી નાખો. વ્યાસજી બોલ્યા, કાલિકા સ્વયં કાલરૂપિણી હતા. જગદંબાની આજ્ઞા મળતા તેમણે તરત જ ગદા ઉપાડી અને સાવધાનીપૂર્વક યુદ્ધ ભૂમિમાં મોરચો સંભાળી લીધો. હવે બંને વચ્ચે અત્યંત ભયંકર યુદ્ધ શરૂ થઈ ગયું. ત્યારબાદ શુંભે ગદા હાથમાં લઈને તેનાથી કાલિકા ઉપર પ્રહાર કર્યો. ત્યારે ભગવતી કાલિકા પણ દૈત્યરાજ શુંભ પર વારંવાર ગદાથી પ્રહાર કરવા લાગ્યા. શુંભે ભગવતી કાલિકાની છાતી ઉપર ગદાનો પ્રહાર કર્યો. દેવીએ ગદાને રોકી લીધી અને તરત જ તલવારથી તેણે શુંભનો એક હાથ કાપી નાખ્યો. લોહીથી શુંભનું આખું શરીર ભીંજાઈ ગયું. આવી સ્થિતિમાં પણ તે દૈત્ય ગદા હાથમાં લઈને આગળ વધ્યો અને કાલિકા પર પ્રહાર કરવા લાગ્યો. ત્યારે દેવીએ હસતા હસતા તલવારથી તેનો બીજો હાથ પણ કાપી નાખ્યો. હવે તે દૈત્ય દેવીને પગથી મારવા માટે રોષપૂર્વક આગળ વધ્યો. દેવીએ તલવારથી તેના પગ પણ કાપી નાખ્યા. ત્યારબાદ કાલિકાએ તેના મસ્તકને ધડથી અલગ કરી નાખ્યું. તે સમયે શુંભનું મૃત શરીર જોઈને ઇન્દ્ર સહિત બધા દેવતાઓ ભગવતી ચંડિકા અને કાલિકાની સ્તુતિ કરવા લાગ્યા. આ પવિત્ર આખ્યાનને સાંભળનાર મનુષ્ય શત્રુથી ભયભીત થતો નથી અને હંમેશા આખ્યાનનું અધ્યયન અને શ્રવણ કરનાર મનુષ્ય મોક્ષનો અધિકારી થઈ જાય છે. ઓમ નમઃ શિવાય.